વાહ, કેટલો સરસ પવન આવે છે. હવે આ બપોર પડે ને, તડકો ન વધે ને તો સારું. હા, તડકો તો વધશે જ ને. હા, ઝૂલા ઝૂલવાના બંધ કરો, જરાય સારા નથી લાગતા. હા, તમને કહ્યું હતું કે મારા દીકરા વિશે ગમે તેવી કોઈ વાત કરવાની જ નહીં, તો શું કામ કરે છે? પણ ભાભી, તમને આવું કોણે કીધું? અને તમે આટલું જોર જોરમાં બહાર બોલો ફળિયામાં, આખું ગામ સાંભળે. તે તને નથી અકલ કે મારા દીકરાની વાત આ ગામમાં ફજેતા કરજ તે સારી લાગત? જ્યારે હોય ત્યારે મારો દીકરાના લગ્ન નથી થયા, વાંઢો છે, આ છે, તે છે, આવી બધી વાત કરવાની જરૂર શું કામ? અરે મારા ઘરની વહુ તો છે ને તારી વહુ કરતાંય સારી આવશે. પણ લઈ આવો ને તો. હા, તે આવશે જ. તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. દીકરો મારો છે, પરણાવો ક્યારે મારે જોવાનું. તારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? કા તમારો દીકરો છે તો તમે મારા જેઠાણી નથી? તો હું ગામ વાતું કરે કે દેરાણીની વહુ આવી ગઈ ને જેઠાણીનો છોકરો વાંઢો છે. અરે તને બહુ ઉતાવળ હતી વહુ લાવવાની, તો તું લઈ આવી. મને નથી એટલી ઉતાવળ. હો, મારી વહુ શાંતિથી આવશે, એની ચિંતા તારે કરવાની કઈ જરૂર નથી. વાહ મોટા ભાભી વાહ, આ વહુ નથી મળતી માર્કેટમાં એટલે તમે તો તમારું ઊંચું રાખવા કહેશો જ ને કે મારે વહુ નથી જરૂર અત્યારે, અને મારો દીકરો તમારી જેમ ગઈઢો નથી કરવાનો કે હું લગ્ન ન કરત. બસ બસ, હવે તારો જીભડો ના ચલાવ. યાદ રાખજે, હું તારી જેઠાણી છું, અને વધારે પડતું છે ને મારી સાથે જીભા જોડી કરતી જ નહીં, નહીં તો તને ખબર જ છે મારો ઝપાટો. અને શું કહ્યું? એટલે જ તમારા સ્વભાવના કારણે તમે સાસુ નથી બની શકતા, નહીં તો રાતોરાત તમારી વહુ લઈ આવી આપું હું. હા હા, તારી આવી ગઈ ને, હાચવીને બેસી રહે ને. ગામની પડોજર શું કામ કરે છે? અરે મારા નહીં, હું તમારા ઘરની કરું છું, તમે મારા ઘરના છો ને એટલે હું તમને કહું છું. આ તો કરવાની કાંઈ જરૂર નથી. દીકરો મારો છે ને, મારે ક્યારે પરણાવો ક્યારે નહીં પરણાવો, વહુ ક્યારે લાવી ક્યારે નહીં લાવી ને એ હું નક્કી કરીશ. તારે નક્કી કરવાની જરૂર નથી. અને બહુ જીભડા ના ચલાવીશ. માપમાં રે, માપમાં. અત્યાર સુધી માપમાં જ રહી છું, પણ તમે છે ને જરાક ઓવરડોઝ થઈ જાવ છો. આ ગમે ત્યારે જેમ થાય તેમ બોલો છો. હવે કઈ દેરાણી આટલું બધું સહન કરે? ઓહો, સારું કહેવાય કે આટલું બધું સહન કરું ને આટલું બધું સાંભળું તમારું. વાહ 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 વાહ, સહન શક્તિની મૂર્તિ છે તું તો. તારી મૂર્તિ એક કામ કરું, અહીંયા ચોકમાં બેસાડું ને રોજ પૂજા કરું, નહીં સહન કરું છું. આપણા સાસુ પણ કહેતા હતા કે વહુ લાવી છું કે બકવાટ લાવી છું, બકવાટ. વાહ, હે ભાભી, તમને એવું નથી લાગતું કે મને કહેતા હશે કે તમને કહેતા હશે? તને કહેતા હતા. જાવ જાવ હવે. હા, સાસુ તો છે ને, એટલે કે બા છે ને, એ મને પણ કહેતા હતા કે તારા મોટા ભાભી જ્યારથી લગ્ન કરીને આવ્યા ને ત્યારથી મારી જીભ અંદર વહી ગઈ છે 32 દાંતની વચ્ચે, કેમ કે એ જેટલું બોલે છે ને કે મારે બોલવાનો મોકો નથી મળતો. હા હા, તારે તો બધું જ કીધું હશે ને બાએ. બા પાસે બહુ ટાઈમ હતો કે તને કહીને ગયા. અરે બા તો ખરેખર તને પસંદ જ નહોતા કરતા. આ ઘરમાં તું આવી ને એ મારા લીધે જ આવી છે. મેં કહ્યું કે જવા દો ને, આ ગરીબ ઘરની છોકરી છે, આપણું ઘર સંભાળીને બેસશે અને મારા દિયરને સંભાળશે, ત્યારે બા લાવ્યા હતા. વાહ મોટા ભાભી વાહ, હા જાણે કે મારી પર ઉપકાર કરી દીધો. ઉપકાર? તારા પર તો અમે છે ને 100 જન્મના ઉપકાર કર્યા છે. ઉપકારની ક્યાં વાત કરે છે? અરે તારા આવ્યા પછી આ ઘરની અંદર જે બખડજંતર થયા છે ને, આ રામાયણ મહાભારત અને રોજ કંઈક ને કંઈક નવા પુરાણો ઊભા થાય છે ને, એનું મેઇન કારણ જ તું છે. તું નહોતી ને ત્યારે આ ઘર સ્વર્ગ હતું, તારા આવ્યા પછી ઘરને નર્ક બનાવી દીધું, નર્ક. વાહ મોટા ભાભી વાહ, આ ઉલટા ચોર કોટવાલ ગોડાટે એના જેવું થયું છે. તમે એક તો નરક બનાવીને બેઠા છો અને પાછા મને જ કહો છો. આખી સોસાયટી વાળાને ખબર છે કે તમારા નાટક કેવા હતા. ઈ અલગ થઈને નથી ગયા ઘરમાં. સોસાયટીને બીજું કોઈ કામ જ નહોતું. સોસાયટીને એક જ કામ હતું કે આપણા ઘરમાં શું થઈ રહ્યું છે અને હું શું કરી રહી છું. હવે આખી સોસાયટીને ફજેતો કરવા વાળી તું છે. હવાર પડે ને કે અંતાબેન શાંતાબેન કરતી લટુડા પટુડા કરતી નીકળી જશે અને આખા ગામની પંચાયત કરવાની આદત પડી ગઈ છે. વાહ, એટલે મારે કોઈને કઈ વાત જ નહીં કરવાની. આ જેવું કરો ને એવું ગામ કે હું કામ આપણે કરવું જોઈએ અને કોઈને મોકો ન અપાય બોલવાનો. વાહ 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 વાહ, આજ પછી મારા દીકરા વિશે કે મારા વિશે કંઈ પણ બોલી છે ને તો યાદ રાખજે, તારો ચોટલો ઝાલીને અહીંયા વંજેટી નાખીશ, બરાબર? અત્યાર સુધી કાંઈ નથી બોલી, બાકી તારું ડાચું તોડી નાખીશ. બહુ થયું તારું. ના પાડી છે કે નહીં બોલતી નહીં બોલતી નહીં બોલતી, છતાંય આ તો છે ને આ ધંધા સૈયારા છે ને એટલે તારી હારે રહેવું પડે છે, બાકી તારું ડાચું ના જોઉં. હટ જાડી ગેંડી, મારા નસીબમાં 90 કિલોની ભટકાણી જેઠાણી. ઓ તું તારું જો બટાક્યું. તને હું કહું છું કોઈ દિવસ
બટાકડા જેવી મારા વજન પર ના જતી. હું તો છે ને મારા મા બાપને તે આવી જતી, તારી જેમ નહીં. હલ જો તો ખરી કેટલી હવા છે. આ એક વાર પંચર ન કરી નાખું ને એનું તો મારું નામ પણ હિરલ પટેલ નહીં અને એની દેરાણી નહીં. આ હવામાં મારો દિવસ બગાડી ગઈ. ગેંડી, ભેંસ, પાડો. હા મમ્મી, સવારમાં પ્રાણી સંગ્રહાલયમાં જઈ આવ્યા કે શું? ગેંડો, ભેંસ, બકરી, પણ મને એ નથી સમજાતું કે આ કયા પ્રાણી સંગ્રહાલયમાં ભેંસ ને બકરી ને બધું રાખવા માંડ્યું? આ પ્રાણી સંગ્રહાલય આ ઘરમાં જ ઊભું છે ને આપણા, આ તારી મોટીમાં. ભેંસ, ગેંડો, પાડો. અરે મમ્મી, આ શું બોલો છો? મોટા બાને કઈ આવું કહેવાતું હશે? શું કહીએ? તારી મોટી માની તો તને ખબર જ છે કે આવડો જીભડો છે 7 ફૂટનો. કોણ જાણે આ કયા જન્મમાં વેર વાળવા આવી છે. હા મમ્મી, તમે આ મોટા બા વિશે બોલો એ સારું થોડું લાગે. મને નથી ગમતું દીકરા, મને નથી ગમતું. પણ શું કરું, આવતા વેત આખું ગામ ગજાયું હવામાં. મારો દિવસ બગાડી નાખ્યો. હવે તું મને એમ કે એનો જે આદિ છે એ વાંઢો છે તો વાંઢો ન કે ગામમાં. આ એના લખણના લીધે ની વહુ નથી આવતી. પણ બેટા સાગર, તું વિચાર કર, આ તારી મોટી માં તો પોતાના ઘરની છે ને તોય બળતરા થાય, તારી વહુ આવી ગઈ ને તો. પણ મમ્મી, ગામના લોકો વાંઢો કે એ 2 નંબરની વાત છે, પણ આપણે ઘરના થઈ અને ઘરના જ વ્યક્તિને આવી રીતે વાંઢો કહીને વગોવીએ તો એ તો સારું ના જ કહેવાય ને. વગોવે હે ના, આ જે છે એ કીધું છે, એમાં કાંઈ મેં ખોટું નથી કીધું. અરે પણ મમ્મી, ગમે તે વ્યક્તિ, હા મારી જગ્યાએ જો આદિભાઈના લગ્ન થઈ ગયા હોત અને મોટા બાએ તમને એમ કીધું હોત કે સાગર વાંઢો છે, નકામો છે, તો તમને સારું લાગત. પણ એવું તો નથી થયું ને. એ થયું હોત ને તો ને હું આદિની વહુ રાતો રાત ગોતી આવું. પણ તારી મોટી માના લીધે હું એને વાંઢો રાખું છું. એટલે મારામાં આવડત છે કે એની વહુ હોત ને લઈ આવું. વાતો તો જાણે એવી કરે છે કે હા આપણા સમાજમાં 15-20 છોકરાઓને તો તમે જ છોકરીઓ ગોતી દીધી છે. એ ભાઈ સાહેબ, બસ હો. નકર તારા બાપાને સીધો ફોન લગાવી દુબઈ કે તમારા છોકરાને લઈ જાઓ, ઉપાડો અહીંયાથી, એટલે એની મોટી માની ફેવર કરતો બંધ થાય. હું છે ને કોઈની ફેવર નથી કરતો મમ્મી. અરે કમસે કમ સમજવાની કોશિશ કરો. તમે હા ઘરના વડીલ છો અને ઘરના વડીલ થઈ અને નાના છોકરા આમ જો, નાના મોઢે મોટી વાત નથી કરવાની. આ તારી માં ને તારા બાપો છે કે ને ઈ જ કરવાનું છે તારે. અને મોટી માની બહુ લાગતી હોય ને તને બહુ વધારે પડતું, તેની ઘરે વયો જાય એની હારે રહેવા. અરે ભાઈ, મને કોઈની લાગતી વળગતી નથી, પણ તમે લોકો ઝઘડો એવી રીતે કરો છો કે અમુક વાર એવું થાય છે કે આ ઘરમાં તમે મોટા છો કે અમે મોટા છે, એ સમજ નથી પડતી. વાહ સાગર વાહ, આ મેં તને બનાવ્યો કે તે મને બનાવી એ ખબર નથી પડતી આ દુનિયામાં. ઝઘડા કરવામાં તો તમે બધાના બાપ છો મમ્મી. એ તો રહીશ જ કે મેં લગ્ન કરીને આવીને મને ખબર છે આ 6 મહિના સુધી સુખે ધાન નથી ખાવા દીધા. આ તો આની મોટી માએ આ જેમ ફાવે એમ બોલતી હતી. આ ડોસીને સુખેથી રહેવા નથી દીધી. ગયો સમય પછી પાછો યાદ કરીને એમાં વધારે બોલવાનું ના હોય, જે કહ્યું ને એને જતું કરવાનું હોય. આ તારું કહેવાનો મતલબ એ છે ને સાગર કે જતું કરે એનું કાંઈ નથી જાતું, પણ મને આમાં કાંઈ ઇન્ટરેસ્ટ નથી. આ મને જેવી વીતી છે ને એવી એને વિતાવીશ. ત્યારે એને ખબર પડે કે કેટલી વે હો થાય, પછી ખબર પડે આ નીચે રેલા આવે ને ત્યારે કે કેટલું ઠંડુ લાગે. ઈ આખી જિંદગી બસ લડવા ઝઘડવામાંથી ઊંચા નથી આવ્યા. હો વાતની એક વાત, હું તારી મોટી માને ગમે એ કહું ને તો તારે વચ્ચે બોલ નથી થાતું. અમે દેરાણી જેઠાણી ફોડી લેવું. આ તો ઘર તમારા એકલાનું નથી, ઘર અમારું પણ છે ને આ રોજ ઝઘડા કરો છો ને કે સારા નથી લાગતા. હું ક્યાં ઝઘડો કરવા ગઈ છું? ઈ મોટે ઉપાડે એવી બોલવા. તો મોટે ઉપડે તમારે શું કહેવાની જરૂર હતી કે તારો દીકરો વાંઢો છે? આ બોલવાની શરૂઆત તો તમે જ કરો છો. હું કઈ નાદાન ટીકલો નથી કે મને સમજ નથી પડતી. હવે ના બોલાવો ને તો બહુ સારી વાત છે. હા, તમારી સાથે લમણાજી કરવામાં ઓલરેડી હું લેટ થઈ ગયો છું. નિરાત રાખ, આ ખોટા નાટક કરવાનું બંધ કરી દે છે. અને જો બીજી વખત તારી મોટી માનું ઉપરાણું લીધું છે ને તો છે ને મારા જેવું ભૂંડું કોઈ નથી. તમારી છે ને કોઈ ટક્કર મારે એવું છે જ નહીં, કારણ કે એકવાર બોલવાનું ચાલુ કરો છો ને પછી કોને ખબર આ બ્રેક વગરની ગાડીની જેમ બોલવા જ માંડો છો. આ રોકાવાની તો નામ જ નથી લેતા. સાગરિયા, મને ક્યારે એવું નહોતું મનમાં કે મારો દીકરો ક્યારે મારો નહીં થાય. આ તારી મોટી માએ મને એમ લાગે વસીકરણ કરાયું લાગે તારા ઉપર. નકરું તારી મોટી માં જ દેખાય તને, એનું જ ઉપરાણું લે છે. તારી માનું કોઈ દી સાંભળ્યું છે તે? અરે હું કોઈનું ઉપરાણું નથી લેતો. જે સાચું છે ને એ કહું છું કે શાંતિથી ઘરમાં રહ્યો ને તો તમને રહેવાની મજા આવશે, મને રહેવાની મજા આવશે અને આજુબાજુ વાળાને પણ શાંતિ થશે. આજુબાજુવાળાને ખબર જ છે કે
કે હિરલબેનની જેઠાણી રીચા કેવી છે. વાહ, જાણે તમે તો દૂધ ના ધોયેલા છો. હાવ એ ભાઈ, દૂધના ધોયેલા એટલે હું કહેવા માંગસ તું? સારું છે કે રોજ ફેક્ટરી આવ્યો જાઉં છું એટલે આખો દિવસ આ મનને અને મગજને બંનેને શાંતિ મળે છે. બાકી જો આખો દિવસ ઘરમાં ને ઘરમાં રહું ને તો તમે છે ને મારા મગજનું દહીં કરી નાખો એમાંના છો. જલ્દી જા ને દહીંનું છાશ ન થઈ જાય.